સો હાય ફ્રેન્ડ્સ, વેલકમ ઇન માય વ્લોગ. સો આ થંબનેલ જોઈને તમને જાણવા મળી જ ગયું હશે કે તમને આ વ્લોગમાં શું જોવા મળશે, રાઈટ? કે મારી 1 યરની આજે મારી બેબી થઈ છે અને મારી 10 મહિનાની મારી ઓનલાઈન જર્ની કે જે એની સાથે સાથે જ ગ્રો થઈ છે. જેવી રીતે એ મોટી થઈને એની સાથે સાથે મારી ઓનલાઈન જર્ની પણ ગ્રો થઈ છે. તો એ બધી જ વસ્તુ આજે તમને ડિટેલ્સમાં આ વિડીયોમાં તમને જાણવા મળશે. સૌથી પહેલાં તમે મારું હાલરડું સાંભળી લો. પારણિયામાં પોપટ લાકડી ઘૂઘરિયાળા હિરની દોરી હાલારો પાળા સુરેક સુબલ કેસરિયાળા. તમે મારા દેવ દુલારા રે, તમે ભગવાન વાલા રે, તમે મારા દેવ દુલારા રે, તમે ભગવાન વાલા રે. ઓલુલુલુ હા ઓડો મારા પ્રાણ દુલારા રે. ઓલુલુલુ હા ઓડો મારી આંખના તારા રે. સો આ તમારું હાલરડું, કારણ કે વિહુ 1 વર્ષની થઈ પણ હું એને ફોનમાં ગીત સંભળાવીને નથી સુવડાવતી, જાતે જ ગાઈને સુવડાવું છું. પ્લસ એ 1 વર્ષની થઈને હજી એને એ નથી ખબર કે ફોનમાં કોઈ વિડીયો પણ આવે છે અને એમને જોવાનો હોય, કે એને ફોનની આદત પણ મેં નથી લગાવી. મેં એને એ ક્યારેય પણ ફોન નથી બતાવ્યું. કે અત્યારની લેડીઝ શું કરે છે કે ઘરમાં કામ હોય તો બાળકોને ફોન જોવા માટે આપી દે છે. એ લોકો ફોન જોવે અને આપણું કામ પણ થઈ જાય, બંને કામ થઈ જાય. બટ રાઈટ, પણ એનું ભવિષ્ય જ શું? તમે જો રીલ સ્ક્રોલ કરીને જેવી રીતે રીલ સ્ક્રોલ થાય ને એવી રીતે એના મગજના માઇલસ્ટોન પણ સ્ક્રોલ થાય. એ કોઈ વસ્તુમાં વધારે ટાઈમ એ ટકી નથી રહેતો, અને કોઈ વસ્તુમાં વધારે ધ્યાન નથી લગાવી શકતો. જેવી રીતે રીલ સ્ક્રોલ થાય ને એવી રીતે એના મગજના માઇલસ્ટોન પણ ચેન્જ થવા મળે થોડીક વારે. એટલા માટે અત્યારે જો કે આંખોનું કેન્સર પણ થાય છે નાના બાળકોને ફોન જોવાથી. અને હું એ કોશિશ કરીશ કે જ્યાં સુધી મારાથી બને ને ત્યાં સુધી હું વિહુને ફોન નહીં બતાવું. ભલે મારો ઓનલાઈન વર્ક હોય, જ્યારે એ સૂતી હોય, અથવા તો જો કે હું એની સામે ફોનમાં કામ કરતી હોય ને તો પણ એ જોતી નથી, કારણ કે એમને મેં પહેલેથી જ આદત જ નથી પાડી કે ફોન ક્યારેય બતાવ્યો જ નથી. અને હું એ પણ જોઉં છું કે ઘરમાં પણ, હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું, પણ કોઈ જ એને ફોન નથી બતાવતું, એને આદત જ નથી ફોન જોવાની, રાઈટ? તો તમે પણ જો તમારા બાળકોને આ રીતની ટેવ પાડો ને તો સારું રહેશે. જો કે ફોન જોયા પછી એ લોકોની ટેવ થોડીક કાઢવી મુશ્કેલ છે, બટ તમે ટ્રાય કરશો ને તો થઈ જશે, અને એ એના માટે સારું છે. જેવી રીતે મેં 2 મહિનાની હતી ને ત્યારે મેં ઓનલાઈન જર્ની સ્ટાર્ટ કરેલી, અને હું તમને બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવું છું કે કેવી રીતે મારી 10 મહિનાની ઓનલાઈન જર્ની અને કેવી રીતે મેં વિહુ અત્યારે 1 યરની કમ્પ્લીટ થઈ છે. તો બધી જ વસ્તુ સાથે જ થઈ છે. જેવી રીતે વિહુ મોટી થઈને એવી રીતે મારી ઓનલાઈન જર્ની પણ ગ્રોથ થઈ છે, મારી ઓનલાઈન કરિયરની પણ. કારણ કે મારું માઇન્ડસેટ ક્લિયર હતું કે ઘરેથી જ વર્ક કરવું છે, મારી બેબીને ઘરે એકલા મૂકીને નથી જવું. જો કે આખો દિવસ હું ને વિહુ ઘરે એકલા જ હોઈએ. હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું પણ બધા કામ પર જતા રહે છે, ઘરે કોઈ નથી હોતું. હું અને વિહુ એકલા જ હોઈએ છીએ. અને જ્યારે એ સૂવે એને હું પૂરેપૂરો સમય આપું છું. એવું નથી કે હું મારું કામ કરું છું તો હું એને સમય નથી આપતી. એ મારી પહેલી પ્રાયોરિટી છે, રાઈટ? મારે એને પૂરેપૂરો સમય આપવાનો હોય છે, અને હું એને આપું પણ છું. જ્યારે એ સૂવે ત્યારે મારું ઓનલાઈન વર્ક, ઘરનું કામ, બધી જ વસ્તુ એકસાથે મેનેજ કરું છું. અને જો તમે વિચારી લો ને તો તમે પણ કરી જ શકો છો, કારણ કે જો તમે ઘરે ફ્રી બેસવાથી તમારી પાસે 2 થી 3 કલાકનો ડેલી ટાઈમ ફ્રી હોય જ છે. એ ટાઈમમાં તમે શું કરો? રીલ સ્ક્રોલ કરો, અથવા તો કોઈ સિરિયલ જો, વેબ સિરીઝ જો, રાઈટ? બટ એ સમય જો તમે થોડુંક કંઈક પ્રોડક્ટિવ કરવામાં તમે ઇન્વેસ્ટ કરો છો ને, તો તમારા બાળકની સાથે સાથે જ્યારે એ થોડુંક મોટું થઈ જશે ને ત્યારે તમે પણ એટલા બધા સ્ટેબલ થઈ જશો ને કે તમારે તમારા એક્સપેન્સીસ તમે જાતે મેનેજ કરી શકશો. કોઈ સામે તમારે હાથ લાંબો કરવાની કે કોઈ વસ્તુ લેવા માટે કોઈની પરમિશન લેવાની જરૂર જ નહીં પડે, રાઈટ? બટ એના માટે તમારે સાથે સાથે સ્ટ્રગલ પણ કરવું પડશે. કારણ કે 1 વર્ષ તમે વિચારી શકો કે એ 1 વર્ષ હું ઘરે રહીને એ 1 વર્ષમાં હું ધારત તો હું ઘરે શાંતિથી આરામ પણ કરી શકત, રાઈટ? પહેલાં હું જોબ કરતી તો ત્યારે મને ઘરે રહેવા ન મળતું, બટ આ ટાઈમમાં મેં મારા પ્રેગ્નન્સી પછીના જે ટાઈમ હતો કે નહીં, ડિલિવરી પછીનો ટાઈમ, એ આરામ કરવાને બદલે મેં સ્કિલ શીખવામાં ઇન્વેસ્ટ કર્યો. એક ટિપિકલ સ્ટુડન્ટ લાઈફ જીવી છે. એક મધરહુડ પણ મેં એન્જોય કર્યું
કર્યું છે અને સાથે સાથે મારી સ્ટુડન્ટ લાઈફ પણ જીવી છે. મેં સ્કિલ શીખવામાં ઇન્વેસ્ટ કર્યો છે એ ટાઈમ, અને અત્યારે હું એટલી સ્ટેબલ છું ને કે જો કે ઘરેથી એક જોબ સેલરી કરતાં વધારે અચીવ કરી લઉં છું, રાઈટ. અમે રાતે બધા ફેમિલી સાથે, હું મારા મમ્મીનું ઘર અને મારા સસરાનું ઘર, અમે બહાર જમવા ગયેલા હતા અને ત્યાં જ અમે વિહુની બર્થડે પણ સેલિબ્રેટ કરી હતી. અને ત્યાં જ કેક કટિંગ પણ ત્યાં જ કરેલું હતું. જો કે વધારે એક્સપેન્સિવ નથી કરેલું અમે કોઈ વસ્તુ, કારણ કે મારું માનવું એવું છે કે મેં વિહુને કોઈ એક્સપેન્સ ગિફ્ટ પણ નથી આપ્યું એવું કે જેમ કે 5 થી 10 હજારના રમકડા. કે મારું માનવું એવું છે કે એ વસ્તુ તમને 1 વર્ષ કામ આવશે, પછી આગળ જતાં એ વસ્તુ કોઈ જ કામની નથી. બટ બાકી જો એ પૈસા મેં એવી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે ને કે જે એને લાઈફ ટાઈમ સુધી કામ રહેશે. જો કે મેં વિહુને શું ગિફ્ટ આપ્યું છે ને એ પણ તમને આગળ જોવા મળશે, તો એન્ડ સુધી જોઈ રહેજો. સો અમે કેક કટિંગ કરેલું હતું. પહેલાં જમી લીધું બધાએ, ફેમિલી સાથે જ હતા અમે બધા, અને પછી જમી લીધું અને પછી કેક કટિંગ કરતા હતા. અને મારા આ જે વ્લોગ વિહુના બર્થડેના વિડીયો જોઈને ઘણી બધી લેડીઝના મેસેજ હતા કે તમે ચૂંદડી કેમ મોઢેલી છે. તો અમારે એવું હોય કે જો કે અમે ડ્રેસ પહેરવાની તો અમને છૂટી છે. જો કે એક વસ્તુ એ પણ છે કે મારા પરિવારમાં હું પહેલી છું કે જેમણે ડ્રેસ પહેરવાની શરૂઆત કરી છે. અમારા પરિવારમાં કોઈ ડ્રેસ પહેરતું જ નથી, કોઈ વહુ કે મારાથી જ શરૂઆત થઈ છે. હું જ્યારે મેરેજ પછી આવીને પછી મેં જ શરૂઆત કરી હતી કે ડ્રેસ પહેરવાની, બાકી તો કોઈ ડ્રેસ પહેરતું જ નથી, બધા સાડી જ પહેરે છે. અને મારા પછી જે આવ્યું એ લોકો પણ ડ્રેસ અત્યારે પહેરે છે. જો કે મને એ વાતની ખુશી છે કે મારાથી શરૂઆત થઈ. બાકી જે મર્યાદા રાખવાની હોય ને એ હું રાખું છું. ઘરે થોડું ઘણું એ મેનેજ થઈ જાય છે, બટ બહાર તો આવી રીતે જો કે રાખવું પડે એ રાખવું જ પડે. અને હું પણ માનું છું એમાં, કારણ કે મને એ ફ્લેક્સિબિલિટી મળે છે મારા હસબન્ડ તરફથી કે હું ઘરેથી મારું કામ કરું, વિડીયોઝ બનાવી શકું છું એવી રીતે બધી જ. જો કે બધી વસ્તુ અમને અલાઉડ નથી, પણ મારા હસબન્ડ તરફથી મને અલાઉ છે તો હું કરું છું અને મહેનત કરું છું. અત્યારે ડિજિટલ વર્લ્ડ છે અને તમે સોશિયલ મીડિયા થ્રુ તમે તમારા ઘરે બેઠા બેઠા રીલ થ્રુ, વિડીયોઝ થ્રુ તમારા દુનિયાના ખૂણા સુધી પહોંચી શકો છો, રાઈટ. અત્યારે સોશિયલ મીડિયાનો એટલો પાવર છે, તો કેમ આપણે એનો યુઝ કરીને એક સારી રીતે એક પ્રોડક્ટિવ વસ્તુ કરવી નહીં. ઘરેથી જ તમે ઘરે બેઠા બેઠા દુનિયાના ખૂણા સુધી પહોંચી શકો છો, રાઈટ. તમે એક ડિજિટલ સ્કિલ્સ શીખો છો, જે ડિજિટલ સ્કિલ્સ તમે સોશિયલ મીડિયા થ્રુ લોકોને ઘરે બેઠા બેઠા જ સર્વિસ આપી શકો છો, રાઈટ. તમારે કોઈ વસ્તુ માટે કામ કરવા માટે બહાર જવાની જરૂર જ નથી. જો કે અને ઘણી બધી સ્ત્રીઓને આવા બધા બાઉન્ડેશન હોય જ છે કે ઘરની બહાર કામ કરવા માટે નથી જવાનું, તો એ વસ્તુ પણ તમારું અહીંયા ક્લિયર થઈ જાય છે કે તમે ઘરે પણ રહો છો, સ્કિલ ડેવલપ કરો છો, તમારે કોઈ નવી વસ્તુ શીખો પણ છો, તમારા માટે પણ તમે અપગ્રેડ થાવ છો, અને પ્લસ તમારી અર્નિંગ પણ થાય છે, રાઈટ. તો એક આ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે અને મને એવું લાગે છે કે મારા જેવી હાઉસવાઈફ માટે તો એક બેસ્ટ ચાન્સ છે કે એ લોકો ઘરે બેસીને પોતાનું ઓનલાઈન કરિયર બિલ્ડ કરી શકે છે, રાઈટ. સો આ બધા મારા ફેમિલીના મેમ્બર છે. જો કે હું આગળના ફોટોઝમાં હું તમને કહું છું કોણ છે. હું અત્યારથી જ એ વિચારું છું કે હું આગળના સમયમાં મારી દીકરીના હરેક ઈચ્છાઓ અને હરેક સપનાઓ પૂરા કરી શકું. જે મારા સપનાઓ પૂરા નથી થયા ને જે હું મારું કરિયર બિલ્ડ નથી કરી શકી ને એના આવ્યા પછી મેં એના લીધે જો કે હું કરી શકી છું. અત્યારે એ આવ્યા પછી હું ઘરે રહી અને એ પછી મેં મારું કરિયર ચાલુ કર્યું, પાછું રીસ્ટાર્ટ કર્યું મારું કરિયર. જો કે જોબ કરતા હતા પણ એ કોઈ કરિયર ન કહેવાય, રાઈટ. કે તમે જોબ કરો છો, 9 to 5 કરો છો અને એ તો તમે ગમે ત્યાં કરી શકો છો, એ કોઈ કરિયર નથી તમારું. બટ આ રીતે મેં મારું કરિયર બિલ્ડ કર્યું કે 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી મારી પાસે એ ઓપ્શન હશે કે હું કંઈ કામ નહીં કરીશ ને તો પણ મારી અર્નિંગ આવતી જ હશે. જો કે ક્યારેક 1 કલાક કામ કરીને પણ હું મારી અર્નિંગ કરતી હોત, રાઈટ. જો કે આ ઓપ્શન મારી પાસે હશે, એ વાતની મને ખુશી છે. અને હજી પણ આગળના સમયમાં હું એટલી કોશિશ કરીશ કે હું વધારે ને વધારે મહેનત કરું. જો કે અમે વિહુને બર્થડે ગિફ્ટમાં સોનાની ચેન ગિફ્ટ કરેલી છે. જેમણે પણ મારા ઇન્સ્ટાગ્રામ થ્રુ જે લોકો જોડાયેલા છે ને એ લોકોને ખ્યાલ જ હતો કે મેં એક ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી કે મારી દીકરીને બર્થડેમાં એક એવું ગિફ્ટ આપવું છે કે જે એને આગળ જતાં કામ આવે. 5 થી 10 હજારનું કે 15 હજારનું તમે રમકડું લો છો ને તો એ તમને વધારે કામમાં નહીં આવે. જો કે આ બધા અમારા ફેમિલી મેમ્બર છે. મારા જેઠ જેઠાણી હતા, મારા નણંદ છે,
અને એમના ભાણકી ભાણિયા અમારા મોટો ભાઈ અને એની ભાભી છે, અમારા મમ્મી પપ્પા છે, અમારા બેન અને જીજુ છે, વિહુના માસા માસી, આ વિહુના મોટા મમ્મી મોટા પપ્પા છે, આ છે વિહુના બર્થડેની કેક. સો આ છે વિહુના નાના મામા અને આ હતી મારી વિહુનું બર્થડે સેલિબ્રેશન અને મારી ઓનલાઈન જર્ની જેને 10 મહિના કમ્પ્લીટ થયા છે. વિહુની સાથે જ મેં સ્ટાર્ટ કરેલું હતું. જો કે તમે પણ મારી સાથે જોડાઈને પોતાનું વર્ક સ્ટાર્ટ કરવા માગો છો અને ઘરેથી જ એક ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવા માગો છો કે જેથી કરીને તમે પણ પોતાના ખર્ચાઓ અને પોતાના બાળકોનું ભવિષ્ય બનાવી શકો, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મારો નંબર આપેલો છે. તમે તમારા નામ, નંબર, એજ સાથે, સિટી સાથે મને ડાયરેક્ટ વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. અને જો તમને મારો વિડીયો અને મારી જર્ની ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.